ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં BSNLના સૌથી વધુ સિમ સુરતમાં વેચાયા છે. સસ્તા ભાવે પ્લાન આપવાનું શરૂ કરતા લોકોએ સિમ પોર્ટ કર્યા. છેલ્લા 1 મહિનામાં સુરતના 70,000 ગ્રાહકો BSNL સાથે જોડાયા છે, તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 1.5 લાખ લોકોએ BSNLના સિમ લીધા છે. BSNLનું સિમ ખરીદવા મેઇન ઓફિસ પર લોકોનો ધસારો જોવા મળ્યો. સુરતમાં BSNL સિમ કાર્ડના વેચાણમાં જબરજસ્ત વધારો નોંધાયો છે. ટેલિકોમ ક્ષેત્રમાં BSNLે વાપસી કરી છે. ફક્ત સુરતમાં BSNL સાથે છેલ્લા 1 માસમાં 70,000 ગ્રાહકો જોડાયા. સુરતમાં BSNL સિમ કાર્ડના વેચાણમાં જબરજસ્ત વધારો નોંધાયો. ટેલિકોમ ક્ષેત્રમાં BSNLે વાપસી કરી છે. શહેરમાં હજારોની સંખ્યામાં ગ્રાહકો છે, તો પછી સમગ્ર ગુજરાતમાં આંકડો લાખ ઉપર પહોંચ્યો છે. તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 1.50 લાખ ગ્રાહકો BSNL સાથે જોડાયા. BSNL સિમ ખરીદવા મુખ્ય ઓફિસ પર ધસારો થયો. રિલાયન્સ, જીઓ, એરટેલ અને વોડાફોન જેવી ટેલિકોમ કંપનીએ કાર્ડ પરના પ્લાનમાં તોતિંગ વધારો કરતા ગ્રાહકો ફરી પાછા BSNL પર પાછા ફર્યા. BSNL સિમ કાર્ડ લેવા ગ્રાહકો પડાપડી કરી રહ્યા છે. મોટી કંપનીઓના ટેરિફ પ્લાનની કિંમત વધુ પડતી ઊંચી છે, જેના કારણે લોકો BSNL પર ડાયવર્ટ થઈ રહ્યા છે. આજના મોંઘવારીના સમયમાં ગ્રાહકો જે પ્લાન સસ્તો હોય તેને વધુ પસંદ કરે છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં 15 દિવસમાં જ 4,666 જેટલા BSNLના સિમ કાર્ડનું વેચાણ થયું. BSNLના અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 1.70 લાખ જેટલા BSNLના સિમ કાર્ડનું વેચાણ થયું છે અને સૌથી વધુ સુરતમાં જુલાઈના 15 દિવસમાં 15,000 કાર્ડ અને અમદાવાદમાં 11,000 BSNLના સિમ કાર્ડનું વેચાણ થયું છે. મોબાઈલ શોપના માલિકે કહ્યું કે દિગ્ગજ કંપનીઓએ ટેરિફ પ્લાન વધારતા હવે લોકો BSNL તરફ ડાયવર્ટ થયા છે. મોટાભાગના ગ્રાહકો BSNLનું સિમ કાર્ડ જ માંગે છે. આમ ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં BSNLના સૌથી વધુ સિમ સુરતમાં વેચાયા છે. સસ્તા ભાવે પ્લાન આપવાનું શરૂ કરતા લોકોએ સિમ પોર્ટ કર્યા છે. છેલ્લા 1 મહિનામાં સુરતના 70,000 ગ્રાહકો BSNL સાથે જોડાયા છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 1.5 લાખ લોકોએ BSNLના સિમ લીધા છે. તો BSNLનું સિમ ખરીદવા મેઇન ઓફિસ પર લોકોનો ધસારો જોવા મળ્યો છે. देखिए, आज आपको ये पता है कि सारे जितने भी प्राइवेट ऑपरेटर्स ने अपने दाम बढ़ाए हैं. BSNL ने अपने दाम एकदम किफ़ायती रखते हुए करीब 40 से 45% दाम कम रखे हैं. साथ में हम लोग इंडियन मेड 4G भी काफ़ी जगह लॉन्च कर दिए हैं. हमने सूरत साउथ एरिया में अराउंड 30 to 40% हम टावर्स कन्वर्ट कर चुके हैं 4G में, और जल्दी हम आपको और भी टावर्स 100% कन्वर्ट कर देंगे अगस्त एंड तक. तो मेरा ये मानना है कि इतना अच्छा नेटवर्क होने के साथ साथ BSNL ने चूँकि किफ़ायती दर से अपना सिम देना शुरू किया है, तो पिछले 1 महीने सवा महीने में हम लोगों के साथ में करीब 1 लाख कस्टमर पूरे साउथ गुजरात में जुड़े हैं, जिसमें सूरत में ही अराउंड 70,000 के आसपास कस्टमर्स हमारे साथ जुड़ गए हैं. और सबसे बड़ी चीज़ ये हुई है कि कस्टमर्स को हमारी सर्विस बेहद पसंद आई है. लोगों के पास में एक जो मिथक था कि BSNL अच्छी सर्विस नहीं दे सकता, वो मिथक टूटा है और कस्टमर्स भी प्राउड फील कर रहे हैं कि वो एक इंडियन मेड 4G के साथ जुड़े हैं, जो कि टोटली इंडिया में बना है.